નમસ્કાર. જો આપ હાથની આંગળીઓમાં રત્ન પહેરીને લાભ નથી મેળવી રહ્યા તો વૈદિક જ્યોતિષ પ્રમાણે જાણો કઈ આંગળીમાં કયો રત્ન પહેરવો જોઈએ. પુખરાજ રત્નને તજની આંગળીમાં ધારણ કરવો જોઈએ, જેનાથી ગુરુનો શુભ પ્રભાવ મળે છે. નીલમ રત્ન મધ્યમ આંગળીમાં ધારણ કરવો જોઈએ, જેને લીધે શનિ આપને જીવનમાં શુભ પ્રભાવ આપે છે. માણેક રત્નને હાથની અનામિક આંગળીમાં ધારણ કરવો જોઈએ, જેનાથી આપને સૂર્ય શુભ ફળ આપે છે. પન્ના રત્ન કનિષ્ઠિક આંગળીમાં ધારણ કરવો જોઈએ, જેનાથી બુદ્ધ મજબૂત થાય છે અને શુભ પરિણામ આપવા લાગે છે. મોતીનું રત્ન કનિષ્ઠિક આંગળીમાં ધારણ કરવાથી ચંદ્ર મજબૂત થાય છે અને ચંદ્રનો શુભ પ્રભાવ પડે છે. પુરુષોએ રત્ન જમણા હાથની આંગળીમાં પહેરવા જોઈએ અને મહિલાઓએ ડાબા હાથની આંગળીમાં રત્ન પહેરવા જોઈએ. ખાસ સૂચના કે આ રત્નોને યોગ્ય સમયને વાર જોયા વગર પહેરવામાં આવે તો અશુભ પ્રભાવ મળે છે. પોખરાજ રત્ન ગુરુવારે ધારણ કરવો જોઈએ. નીલમ રત્ન શનિવારે ધારણ કરવો જોઈએ. માણેકનો રત્ન રવિવારે ધારણ કરવો જોઈએ. પન્નાનો રત્ન બુધવારે ધારણ કરવો જોઈએ. મોતીનું રત્ન સોમવારે ધારણ કરવું જોઈએ. આ વાર પ્રમાણે રત્નો ધારણ કરવાથી ગ્રહો મજબૂત થાય છે અને રત્નોનો શુભ પ્રભાવ મળે છે.